આઈપીએલની 25મી મેચમાં કોલકાતાએ ચેન્નાઈ સુપર કિંગ્સને સરળતાથી હરાવ્યું હતું. ચેન્નાઈએ 20 ઓવરમાં ફક્ત 103 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ગત સિઝનની ચેમ્પિયન કોલકાતાએ ફક્ત 10.1 ઓવરમાં જ જીત મેળવી હતી. આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલા યોજાશે. પ્રથમ મેચમાં લખનૌ અને ગુજરાત આમને સામને થશે, જ્યારે બીજી મેચમાં હૈદરાબાદ અને પંજાબ ટકરાશે. ગુજરાત હાલ પોઈન્ટ ટેબલ પર સૌથી મોખરાની ટીમ છે. લખનૌ 6થા સ્થાને, પંજાબ 5મા અને હૈદરાબાદ તળિયાના એટલે કે 10મા નંબરે છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ગાઢ જંગલોમાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાત સુધી 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો બીજી તરફ જમ્મુના અખનૂરમાં શનિવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક જેસીઓ શહીદ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ચેન્નઈમાં ભાજપ અને એઆઈએડીએમકે વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 2026માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી એઆઈએડીએમકેના વડા ઈ પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે. બેઠકોની વહેંચણી અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. સપ્ટેમ્બર 2023માં ગઠબંધન તૂટ્યું હતું. પશ્ચિમ બંગાળના જાંગીપુરના મુર્શિદાબાદમાં કેટલાક કટ્ટરવાદીઓએ વકફ સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર જાંગીપુરના સુતી અને શમશેરગંજ વિસ્તારમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હિંસા બાદ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજકોટ અને વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ થઈ હતી. ધમકી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ ટીમ કલેક્ટર કચેરી પર પહોંચી ગયા હતા. જો કે કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ધમકી કોણે અને શા માટે આપી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાજ્યના ભાવનગર, ભરૂચ અને ધોલેરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. સુરતમાં 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેશભાઈ દેવ મુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. તે મેનેજરનો ભાણેજ જ હતો અને તેને પોતે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી. આરોપીને દેવું થઈ જતા આત્મહત્યા માટે ઝેરી દવા લાવ્યો હતો, પરંતુ પીવાની હિંમત ન ચાલતા તેણે તે દવા પાણીમાં નાખી હતી. આજે હનુમાન જયંતિ હોવાથી સમગ્ર રાજ્યના હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાજકોટના કોઠારિયા રિંગ રોડ પર આવેલા ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી 60 લાખથી વધુની કિંમતના હીરાની ચોરી થઈ હતી. લૂંટારુઓ પાછળના દરવાજેથી કારખાનામાં ઘૂસ્યા હતા. સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે.